જૂનાગઢમાં મગફળીની ખરીદી ભાજપ નેતાઓ સામસામે આવ્યા છે। માણાવદરના એમએલએ અને ગુજ કોમાસોલના ચેરમેન સામસામે આવ્યા। અરવિંદ લાડાણી અને દિલીપ સંઘાણીના આક્ષેપ પ્રતિ આક્ષેપ। લાડાણીએ મગફળીની ખરીદીમાં ગેરરીતિના આક્ષેપો કર્યા। ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં ગોલમાલના આક્ષેપો કર્યા છે। ગુજ કોમાસોલના ચેરમેન દિલીપ સંઘાણીએ આક્ષેપોને ફગાવી દીધા। ગુજ કોમાસોલે સંપૂર્ણ પારદર્શક રીતે ખરીદી કરી હોવાની વાત કરી। કોઈ જગ્યાએ કોઈ પ્રકારની ગેરરીતિ થઈ ન હોવાની વાત પણ દિલીપ સંઘાણીએ કરી। એમએલએ લાડાણી સામે 1 કરોડનો બદનક્ષીનો દાવો કરવામાં આવશે। કર્મચારી નરેન્દ્રભાઈ બદનક્ષીનો 1 કરોડનો દાવો કરશે। 75% ખરીદી નાફેડે કરી છે। બાકીની મગફળીની ખરીદી બીજી સંસ્થાને સોંપાઈ હોવાની વાત પણ દિલીપભાઈએ કરી। ગુજ કોમાસોલે 8 લાખ મેટ્રિક ટન ખરીદી કરવાની છે। જે 2 નંબરની મંડળી જે છે, જે સંસ્થા ખરીદ કરે છે, આ ક્યાંક ને ક્યાંક ગુજ કોમાસોલના ડિરેક્ટરના સગાવાલાની મંડળી હોય। આ ગુજ કોમાસોલના તમામ ચેનલના અધિકારીઓ જિલ્લાથી માંડી અને અમદાવાદ સુધીના તમામ કિનાખોરી રાખી અને જૂનાગઢ જિલ્લાની અંદર ભયંકર ભ્રષ્ટાચાર કરે અને કિનાખોરી। આ ગુજ કોમાસોલના જે અધિકારીઓ છે એમાં સુથાર સાહેબથી માંડી અને નીચે સુધીના તમામ અહીંયા જેનો ગ્રેડર હોય એ પણ એનું ધાયરું કરે। ગઈકાલે જે આક્ષેપો કરવામાં આવ્યા એ બાબતે અમારા ગુજ કોમાસોલના અધિકારી નરેન્દ્રસિંહ પરમારે મને સવારે ટેલિફોનિક મંજૂરી માગી કે અમારા નામનો ઉલ્લેખ જ્યારે કર્યો છે આવા ભ્રષ્ટાચારમાં, તો હું આક્ષેપ કરનાર સામે 1 કરોડનો દાવો કરવા માગું છું। એક કર્મચારી છું એટલે આપણી પાસેથી પરવાનગી માગું છું અને મેં 1 કરોડનો નરેન્દ્રસિંહે દાવો કરવાનો છે એની પરવાનગી પણ આપી દીધી છે। એટલે હવે જે કાંઈ હકીકતો આવશે આક્ષેપ કરનારે સાબિત કરવાના રહેશે અને જેની આપણે આક્ષેપ થયા છે 1 કરોડનો દાવો કર્યા છે એટલે હકીકતો જે કાંઈ છે એ બહાર આવશે।